નમસ્તે મિત્રો. તો એસએસસી જીડીની ન્યૂ વેકેન્સી આવી ગઈ છે. તો તેમાં ફોર્મ ભરવા માટે આપણે એસએસસીમાં લોગિન કરશું. પહેલાં તેની આ પહેલી વેબસાઇટમાં આવી જવાનું અને અગાઉ ભરેલું હોય ફોર્મ તો તે લોગિન કરી શકે, અને નવા યુઝર હોય તો પહેલાં OTR કરવું પડશે. ત્યારબાદ કન્ટિન્યુ. ત્યાર પછી અહીં ડિટેલ નાખવાની છે. તો તમારી પાસે આધાર કાર્ડ છે તો યસ કરવાનું. પછી અહીં આધાર કાર્ડ નંબર નાખવાના. અહીં નીચે આધાર કાર્ડ નંબર ફરી નાખવાના, વેરીફાઈ કરવાનું. અહીં 10માની માર્કશીટ મુજબ નામ નાખવાનું રહેશે. અહીં ફરી 10માની જે માર્કશીટ છે એ રીતના નામ નાખવાનું. ત્યારબાદ જો તમે નામ ચેન્જ કર્યું તો યસ, નહીં તો નોમાં રહેવા દેવાનું. ત્યાર પછી જેન્ડર, ફિમેલ, મેલ, ટ્રાન્સજેન્ડર, તો તે જે તમારું જેન્ડર હોય તે સિલેક્ટ કરવાનું. પછી વેરીફાઈ જેન્ડર કરવાનું. પછી અહીં બર્થ ડેટ, તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. અહીંથી તમારી જન્મ તારીખ નાખી દેવાની રહેશે. ત્યારબાદ વેરીફાઈ બર્થ ડેટ, અહીંથી ફરી જન્મ તારીખ નાખવાની. ત્યારબાદ તમારા પિતાનું નામ નાખવાનું રહેશે, ફાધર નેમ. પછી પાછું ફરીવાર ફાધર નેમ નાખવાનું. ત્યારબાદ મધરનું નામ નાખવાનું છે. પછી ફરીવાર મધરનું નામ. પછી 10મું કયા બોર્ડમાં તમે પાસ કરેલું છે. તો ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ સિલેક્ટ કરવાનું, અને અન્ય બોર્ડ હોય તો તે સિલેક્ટ કરવાનું. પછી વેરીફાઈ બોર્ડ, ફરી એ સિલેક્ટ કરવાનું, ગુજરાત બોર્ડ. પછી તમારે 10માની માર્કશીટમાં જે નંબર હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, જે 5-6 આંકડાનો નંબર હોય. અહીં ફરી વેરીફાઈ રોલ નંબર કરવાનો રહેશે. પછી 10માની એક્ઝામ તમે ક્યારે પાસ કરેલી તે માર્કશીટમાં લખેલું છે એ વર્ષ નાખવાનું. ત્યારબાદ વેરીફાઈ પાસિંગ યર, પાછું ફરીવાર તે વર્ષ નાખવાનું રહેશે. પછી હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે તમે કેટલું ભણ્યા છો. 12 સુધી હોય તો હાઈ સેકન્ડરી, 10+2 છે એ સિલેક્ટ કરવાનું. ડિપ્લોમા હોય તો ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કર્યું હોય તો તે કોઈ પણ સિલેક્ટ જે કર્યું હોય તે કરવાનું. અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અને અહીં ઈમેલ આઈડી નાખવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું. મોબાઈલ નંબર પર અને ઈમેલનો OTP નાખી ત્યારબાદ સબમિટ કરવાનું. ત્યારે આ મેસેજ આવશે, રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તેના દ્વારા લોગિન કરવાનું છે, અને તમારો નવો પાસવર્ડ ક્રિએટ કરી અને લોગિન ફરી કરવાનું છે. પછી તમારે પાસવર્ડ, તમારો OTP નાખશો ને મોબાઈલ નંબરનો અને ઈમેલનો, એટલે તમારામાં પાસવર્ડ આવશે. પછી તમારે પાસવર્ડથી તમે ચેન્જ કરશો. પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. પછી વેરીફાઈ કેટેગરી. પછી નેશનાલિટી, એમાં આવશે તમારે સિટીઝન ઓફ ઇન્ડિયા. માર્ક તો તેમાં નો માર્ક કરી શકો. નો માર્ક કરી શકો છો. ત્યારબાદ એડ્રેસ નાખવાનું રહેશે, અને એડ્રેસ નાખી પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ ને પિનકોડ, તમારો જે એરિયાનું પિનકોડ હોય સેમ એડ્રેસ અહીં નાખી અને 7 નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી આવું આવશે વન ટાઈમ રજિસ્ટ્રેશન ડિક્લેરેશન. તો તેમાં અહીં ક્લિક કરી અને OTRમાં ડિક્લેર કરવાનું રહેશે.
ત્યાર પછી તમારી પ્રોફાઇલ અહીં ખુલી જશે. તેમાં તમારે અહીં કોન્સ્ટેબલ જીડીનું અહીં બતાવી દેશે, તો ત્યાં અહીં એપ્લાયનું આવશે. ત્યારબાદ એપ્લાય કર્યા બાદ અહીં ફિલ ફોર્મનું તમને દેખાશે. ત્યાં કરશો ક્લિક એટલે આવી જશે. ત્યારબાદ અહીં તમારી પૂરી ડિટેલ આવી જશે. અહીં નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કર્યા પછી અહીં હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો તેમાં તમારે 12 સિલેક્ટ કરી શકો છો. અહીં તમારે પૂરી ડિટેલ બધી આવી જશે. અહીં તમારે પર્સન્ટેજ નાખવાના રહેશે. ત્યારબાદ 7 નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જો એક્સ સર્વિસમેન હોય તો તેમાં સિલેક્ટ કરવાનું હોય. એક્સ સર્વિસમેન જો હોય તો અહીં હા કરવાનું, નહીં તો નો કરવાનું. ને એજમાં તમારે છૂટછાટ જોઈએ છે તો હા, અને ન જોઈએ તો ના કરવાનું. બાદમાં અહીં તમારી ઇન્ફોર્મેશન આપી શકો છો, હા, એનું 7 નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ઓકે આપવાનું. અહીં તમારે એક્ઝામનું પહેલું સેન્ટર ક્યાં રાખવાનું છે તો તે અહીં તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે પહેલાં રાજકોટ રાખશું. ક્યાં ગયું રાજકોટ? હમણાં તો પહેલું સેન્ટર રાજકોટ, બીજું સેન્ટર વડોદરા, ત્રીજું સેન્ટર અમદાવાદ. ને તમે કઈ લેંગ્વેજમાં એક્ઝામ આપવા માંગો છો તે અહીં સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ વેરીફાઈ લેંગ્વેજ. ત્યાર પછી તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો હા, નહીંતર નો કરી શકો. અને ડોમિસાઇલ અહીં રમતગમતનું હોય સર્ટિફિકેટ તો યસ કરી શકો છો, નહીંતર નો. ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારી પાસે ક્યાંનું છે તો તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતનું હોય તો ગુજરાત, અન્ય રાજ્યનું હોય તો અન્ય સિલેક્ટ કરી શકો છો. વેરીફાઈ સ્ટેટમાં ફરીવાર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની. ત્યારબાદ અહીં ડોમિસાઇલનું વેરીફાઈ કરવાનું. અહીં યસ નો કરી શકો છો. ત્યારબાદ અહીં લાસ્ટમાં તમારે પોસ્ટની ડિટેલ આપેલી છે. તો પહેલું છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, બીજું છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. તો તે અહીં A, B, C એવી રીતના તમે જે પહેલાં પ્રાયોરિટી આપવા માંગો છો તે
રાખી શકો છો બધામાં, અને ત્યારબાદ 7 નેક્સ્ટ કરવાનું રહેશે.